નમસ્કાર બાળમિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભાગ નંબર 90માં દાખલા નંબર 61થી 70નું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલા નંબર 61. માહી 54માંથી 38 બાદ કરતા દશકો લઈ દશકાના સ્થાનમાં એક ઓછો કરવાનું ભૂલી જાય છે, તો તેને મેળવેલ જવાબ સાચો જવાબ કરતાં કેટલું વધુ હશે? તો પ્રશ્ન એવો છે કે 54માંથી 38 બાદ કરતા. તો સૌ પ્રથમ આપણે 54માંથી 38 બાદ કરીશું તો 26 આવે. હવે 26માં હવે એની જગ્યાએ શું કરે છે તો કે દશકો લઈ દશકના સ્થાનમાંથી એક ઓછો કરવાનું ભૂલી જાય છે. એટલે સમજો કે અહીંયા દશકો લીધો, 5માંથી 10 લીધા તો અહીંયા 4 થવા જોઈએ, પણ તે ભૂલી જાય છે અહીંયા. એટલે તો એમાં શું થાય, તો તફાવત કેટલો આવે તો કે દશકો લીધા પછીનો જવાબ, દશકા લીધા વગરનો જવાબ, એનો તફાવત આપણે જોઈએ. તો 26માંથી 16 કાઢો તો 10નો તફાવત થાય. તો સાચા જવાબ કરતાં કેટલો જવાબ વધુ હશે તો કે 10 વધુ હશે. અહીંયા દશકા વગરનો જવાબ છે અને આ દશકા લઈને જવાબ છે, એટલે 10નો તફાવત વધે છે. ત્યારબાદ દાખલો નંબર 62. 134 વત્તા 267 વત્તા ખાલી જગ્યા બરાબર 500. તો આપણે આની અંદર જોઈએ તો 134 વત્તા 267 જે છે અને કુલ જવાબ 500 આવે છે. આ બંનેનો સરવાળો કરીને 500માંથી બાદ કરીશું તો ત્રીજી સંખ્યા મળશે. તો કેવી રીતે? તો અહીંયા આપણે તે કરેલું છે. 134 વત્તા 267 એટલે 401 થાય. હવે ત્રીજી સંખ્યા શોધવા માટે કુલ સંખ્યામાંથી, એટલે કે કુલ 500માંથી બંને રકમનો જે સરવાળો છે 401 તે અહીંયા બાદ કરીએ તો આ ત્રીજી રકમ મળે. તો 500માંથી 401 બાદ કરીએ તો 99 મળે. તો આપણને ત્રીજી રકમ કઈ છે તો કે 99 હશે. એટલે આપણો ઓપ્શન બી એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 63. હું કોણ છું? સંખ્યા જોડો, મારા પછી તમે છગ્ગો મારો તો તમે બેવડી સદી કરી શકો. તો આ એવો એક પ્રશ્ન છે. તો સૌપ્રથમ આપણને સદી એટલે 100 રન, એ આપણે આગળના દાખલામાં જોયું, અને 2 સદી એટલે 200 રન થાય. તો 200 રન થાય ક્યારે? તો કે જે આપણે સંખ્યા લઈશું એમાં 6 ઉમેરીએ તો 200 થવા જોઈએ. એ કઈ સંખ્યા છે આમાંથી? તો કે 194. 194માં 6 ઉમેરીએ તો બેવડી સદી થશે. અને એ કરવા માટે પણ આપણે આવી રીતે બાદબાકી કરી શકીએ કે 100 રન પૂરા કરવા છગ્ગો મારવાથી પૂરા થાય. એટલે 6 બાદ કરતા એટલે 194 સંખ્યા આવે. 194માં 6 ઉમેરો એટલે 200 થઈ જાય. એટલે આપણો જવાબ આવશે બી. ત્યારબાદ દાખલો નંબર 64. 4365માં એકમના અંક અને હજારના અંકનો સરવાળો કેટલો થશે? કેટલો થાય? તો સૌ પ્રથમ આપણે એકમનો અંક એટલે એકમનો અંક છે 5 અને હજારનો અંક છે 4, એટલે 4000 અને એકમનો અંક 5. તો એનો સરવાળો કેટલો થશે? તો આપણે અહીંયા અંકોનો સરવાળો કરવાનો છે કે 4000માં 4 અંક છે અને એકમમાં 5. તો અંકનો સરવાળો તો અહીંયા આપણે જોઈએ તો 4 વત્તા 5 એટલે 9. આપણો જવાબ આવશે 9. ઓપ્શન
ડી 9 આવશે. ત્યારબાદ દાખલો નંબર 65. 6,43,247 વત્તા 1,38,903 ના સરવાળો હજારના અંકની સ્થાન કિંમત જણાવો. એટલે કે એ બંનેના સરવાળા કર્યા પછી હજારના અંકમાં જે અંક આવે તેની સ્થાન કિંમત આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે બંને સંખ્યાનો સરવાળો કરીશું. તો અહીંયા 6,43,247 વત્તા 1,38,903 એનો સરવાળો કરતા એકમ, દશક, સો, હજાર, હજારના સ્થાનમાં જે આવે તે સંખ્યાનો સ્થાન કિંમત કેટલી થાય? તો કે 2000 થાય. ત્યારબાદ દાખલો નંબર 66. 2 પેનની કિંમત અનુક્રમે 20 રૂપિયા અને 30 રૂપિયા છે. તો બંનેની કિંમતનો તફાવત કેવી રીતે દર્શાવી શકાય? તો એનો તફાવત જે જોઈએ તો આપણને સીધી છે કે 30 ને ઓછા 20 એ તે તફાવત આપણે શોધી શકીએ. કેટલો તફાવત છે? 10નો તફાવત થાય. પણ એને આપણે દર્શાવવું હોય તો શું કરવું પડે? તો કે 30 ઓછા 20 એટલે બી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 67. 8 વખત 60માંથી 135 બાદ કરતાં શું મળે? તો 8 વખત આપણે 60 કરીએ તો 480 થાય. એમાંથી 135 બાદ કરીએ તો આપણને જવાબ મળશે 345. તો આપણો ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ આવશે. દાખલો નંબર 69. 68. હમીરપરા પ્રાથમિક શાળામાં ધોરણ 6માં કુમારની સંખ્યા 28 અને કન્યાઓની સંખ્યા 12 છે. શાળામાં આવા અન્ય 5 વર્ગો છે. દરેક વર્ગમાં ધોરણ 6 જેટલી જ સંખ્યા છે. તો શાળામાં કુલ સંખ્યા કેટલી થાય? તો અહીંયા આપણે જોઈએ તો ધોરણ 6માં કુમારની સંખ્યા કેટલી છે? તો કે 28 જે છે તે સંખ્યા છે. તેવી જ રીતે કન્યાઓની સંખ્યા 12 છે. તો કુલ સંખ્યા 40. હવે શાળામાં આવા 5 વર્ગો છે. તો એક વર્ગમાં 40ની સંખ્યા. તો એવા 5 વર્ગમાં કેટલી? તો 40 ગુણ્યા 5 કરીએ તો 200ની સંખ્યા થાય. તો શાળામાં કુલ સંખ્યા કેટલી થાય? તો આપણને જોઈએ તો કુલ સંખ્યામાં ધોરણ 6ની સંખ્યા અને વત્તા 1થી 5ના વર્ગની કુલ સંખ્યા. એટલે કે ધોરણ 6માં 40 વત્તા 1થી 5ના 200 એટલે કુલ 240 સંખ્યા થાય. એટલે આપણો જવાબ ઓપ્શન સી તે આપણો આવશે. દાખલો નંબર 69. એક એપાર્ટમેન્ટમાં એક વિંગમાં 45 મકાન છે. તો કુલ 18 વિંગમાં કેટલા મકાન હશે? તો સ્વાભાવિક છે કે આપણે એનો ગુણાકાર કરવો પડશે. સૂત્ર આ પ્રમાણે મૂકીશું. એક વિંગમાં 45 મકાન માટે 18 વિંગમાં મકાન બરાબર 18 ગુણ્યા 45 એટલે એનો ગુણાકાર આપણે કરીશું તો 810 જવાબ આવશે. એટલે આપણે ઓપ્શન નંબર ડી એ આપણો સાચો જવાબ આવશે. તો આપણે કેટલા થશે? તો કે 810. એટલે કે એમાં ઓપ્શન એવું છે કે શું કરશું? તો કે 45 ગુણ્યા 18 કરીશું તો આપણને જવાબ મળશે. ત્યારબાદ દાખલો નંબર 70. 100,000ને લખવા માટે કેટલા શૂન્યની જરૂર પડે? હવે આપણે જોઈએ તો 100,000
એટલે કે 100 ગુણ્યા 1000 એટલે કેટલા થાય? તો કે લાખ થાય. તો એમાં કેટલા મીંડાની જરૂર પડે? તો આપણે આગળ પણ જોયું હતું કે લાખની અંદર 5 મીંડા આવે, કુલ અંક 6 થાય. તો અહીંયા ઓપ્શન નંબર આપણો એ તે સાચો જવાબ મળશે. બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 90માં 61 થી 70 સુધીના દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 91માં આગળના દાખલાનું સોલ્યુશન મેળવશું. નમસ્કાર. બાલ મિત્રો, આપને જો વિડીયો પસંદ આવ્યો હોય સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વિડીયો નિયમિત જોતા રહેશો.